છોટાઉદેપુર શહેરના નાગરિકો માટે સુવિધાસભર સમાચાર સામે આવ્યા। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકામાં ₹23 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ ફેઝ 2ના કામોનું ખાતમુહૂર્ત કરાયું છે। સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે વિકાસ કામોનો શુભારંભ કરાતા શહેરની સ્વચ્છતામાં મોટો સુધારો જોવા મળશે। છોટાઉદેપુર શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત 7 સબ પમ્પિંગ સ્ટેશન તેમજ એક મુખ્ય પમ્પિંગ સ્ટેશનના નેટવર્કનું કામ હાથ ધરાશે અને આ ઉપરાંત હયાત પમ્પિંગ સ્ટેશનનું નવીનીકરણ કરી શહેરના અનેક વિસ્તારોમાં નવા હાઉસ કનેક્શન આપવામાં આવશે અને આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, ચીફ ઓફિસર ભાવિકુમાર બરજોડ સહિતના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રોજેક્ટ પૂર્ણ થતાની સાથે જ શહેરના ગંદા પાણીના નિકાલની સમસ્યાનો અંત આવશે અને નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથે સ્વચ્છ વાતાવરણનો લાભ મળશે। અંતર્ગત આજે છોટાઉદેપુર નગરની અંદર અંડરગ્રાઉન્ડ ગટર લાઇન ફેઝ 2નું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। આ યોજના દ્વારા 2000 કનેક્શન જોડવામાં આવશે અને સાથે જ આ યોજનાની અંદર 7 પમ્પિંગ સ્ટેશન નાના અને એક મોટું પમ્પિંગ સ્ટેશન મુખ્ય બનાવવામાં આવશે અને 23 કરોડના ખર્ચે આ યોજનાનું કાર્ય શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે આજના શુભ અવસરે નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી અને તમામ સભ્યશ્રીઓ અને ચીફ ઓફિસર ઉપસ્થિત રહી અને એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ત્યારે નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું અને સરકારનો આભાર માનું છું। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારની અંદર યુજીડી ફેઝ 2 ભૂગર્ભ ગટર યોજનાનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 23 કરોડના ખર્ચે છોટાઉદેપુર નગરની અંદર એક પમ્પિંગ સ્ટેશન અને નાના 7 પમ્પિંગ સ્ટેશન અને ભૂગર્ભ લાઇનના 2000 કનેક્શનનું ખાતમુહૂર્ત આજે આપણા લોક લાડીલા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને આ પ્રસંગે ખાસ આપણને આજે ભૂગર્ભ લાઇનનું ખાતમુહૂર્ત કરવાનું અવસર પ્રાપ્ત થયું। આ પ્રસંગે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી, આપણા ધારાસભ્યશ્રી, આપણા સાંસદ સભ્યશ્રીનો